नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला स्कूल हड़वद ऑनलाइन टीचिंग अंदर आपનું હાર્દિક સ્વાગત છે। આપણે ત્રણ કાર્ડ જોઈ ચૂક્યા છે। કયા કયા કાર્ડ? કે સાદો વર્તમાન કાર્ડ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાર્ડ। આ ત્રણ કાર્ડ વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા છે। હવે આગળનો કાર્ડ આવશે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે ચાલુ વર્તમાન કાળ। કન્ટિન્યુઅસ એટલે ચાલુ અને પ્રેઝન્ટ ટેન્સ એટલે वर्तमान काल। આપણે બધા કાર્ડની અંદર કાંઈક ને કાંઈક એની ઉપયોગિતા શરૂઆતમાં જોઈ લીધી કે કાંઈક એની ઉપયોગિતા હોય, કારણ કે આપણે કોઈ પણ વાક્ય ગુજરાતીમાં બોલી છીએ તો પણ એ કોઈને કોઈ કાળનું જ વાક્ય છે। જે પણ તમે બોલો છો એ બધું કાળનું વાક્ય છે। તો હવે આપણે આના વિશે ચર્ચા કરીશું। ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ કે ચાલુ વર્તમાન કાળ। હવે એની ઉપયોગિતા આપણને સૌપ્રથમ ખબર હોવી જોઈએ। તો આપણને કાર્ડનું નામ જોઈને જ 50% આઈડિયા દરેક વખતે કહું કે કાર્ડનું તમે નામ જુઓ તો તમને ખબર પડી જાય કે કદાચ આની ઉપયોગિતા હશે, તો તમે અનુમાન કરો 50% તમે એનો આઈડિયા લગાવી શકો, બરાબર? કે અહીંયા આપણે શું કહ્યું કે ચાલુ અને વર્તમાન કાળ। ચાલુ એટલે આપણને ખબર છે કે જે ક્રિયા શરૂ હોય કે જે અત્યારે ચાલુ હોય, કયા કે વર્તમાન કાળ। આપણે વર્તમાન કાળ હતો ત્યારે શીખી ગયા હતા કે જે અત્યારે હાલની જે ક્રિયા હોય એના વિશે ચર્ચા કરવાની હોય એને વર્તમાન કાળ કહેવાય। તો એ રીતના આમાં છે ચાલુ વર્તમાન કાળ એટલે કે કોઈ પણ ક્રિયા કન્ટિન્યુ હોય કે જે આપણે હાલમાં પ્રેઝન્ટ એટલે કે અત્યારે હાલમાં જે ક્રિયા આપણે ચાલુ હોય, જે આપણે ક્રિયા ચાલુ કરી રહ્યા હોય, કાંઈ પણ કામ હોય, ખાવાની ક્રિયા હોય, પીવાની ક્રિયા હોય, તો એ અત્યારે ક્રિયા ચાલુ હોય એના માટે આપણે કયો કાળ આવશે? ચાલુ વર્તમાન કાળ, તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। હવે એની સૌપ્રથમ આપણે ત્રણ બાબતો દરેક કાળની અંદર હતી કે એક આવશે ક્રિયાપદ, બીજું આવશે કાર્ડની વાક્ય રચના અને ત્રીજું આવશે ઓળખ સૂચક શબ્દ। આ ત્રણ વસ્તુ દરેક કાર્ડની અંદર આવશે। તમે જોઈશું કે દરેક કાર્ડ 12 કાર્ડની અંદર આવે તો આપણે એને યાદ રાખવી પડે। દરેક કાર્ડની અલગ અલગ પ્રકારની વાક્ય રચનાઓ, અલગ અલગ ક્રિયાપદો અને અલગ અલગ એની નિશાની એટલે કે એના ઓળખ સૂચક શબ્દો હોય। આ ત્રણ વસ્તુ આપણે દરેક કાર્ડની અંદર યાદ રાખવી પડશે। તો આપણે આમાં જોઈએ તો કે ચાલુ વર્તમાન કાળ, જેમ આપણે સાદા વર્તમાન કાળના નિયમો જોઈ લીધા હતા કે ક્યારે ક્રિયાપદનું કયું રૂપ આવે, એમાં આપણે એવું તો એસટીએસ વાળું ક્રિયાપદનું મોટું તો એસટીએસ વાળું ક્યારે આવે તો એના કંઈક નિયમો હતા કે ક્યારે એસટીએસ મૂકવું, ક્યારે એસ મૂકવું, પછી ક્યારે ઈએસ મૂકવું, એના વિશેની આપણે ચર્ચા કરીશું। કે એવી જ રીતના આમાં આવે કે જે આપણે ક્રિયાપદનું રૂપ જે છે મહત્વનું કે જે અહીંયા બધાની અંદર ક્રિયાપદનું રૂપ એક જ આવશે કે જે નિયમ રાખવાનું છે કે ચાલુ આવે એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે। હવે તો કયા ક્રિયાપદ? ઘણા બધા ક્રિયાપદ છે, તો કયા ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી લગાડવું, અમુક કયા કયા હોય જેની અમુક વખતે આપણે જોઈએ છીએ કે એમાં અક્ષર બેવડાતો હોય ને આઈએનજી હોય, અમુકમાં કાંઈક શબ્દ કાઢી નાખ્યો હોય ને આઈએનજી લગાડેલું હોય, તો એના અમુક અહીંયા નિયમો આપણે દેખા છે। કેટલા નિયમો છે? 1 2 3 4 5 અને 6। આ 6 નિયમો હોય કે જેને આપણે ફરજિયાતપણે યાદ રાખવું પડશે, કારણ કે જો આપણે યાદ રાખશું તો જ આપણને ખબર પડશે કે કયા ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી મૂકશું, કારણ કે ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી લખીએ તો એ ચાલુ કાળ થઈ જાય। તો એના માટે નિયમો 6 આપેલા છે કે જેને ધ્યાનથી આપણે એને જોઈશું અને એને યાદ રાખશું તો જ આપણને ચાલુ વર્તમાન કાળ શું છે એની આપણને ખબર પડશે। કારણ કે આપણે પરીક્ષાની અંદર આખો કાર્ડ ચેન્જ કરવાનો કે ગમે તે કાર્ડ આપેલો એમાંથી આપણે ચેન્જ કરી બીજા જ આખા નવા કાર્ડમાં બદલાવવાનો હોય, તો ત્યારે અલગ અલગ પ્રકારના ક્રિયાપદો હોય તો કયા ક્રિયાપદની પાછળ કેવી રીતે આઈએનજી આપણે લગાડશું એના અમુક અહીંયા નિયમો આપેલા છે, 6 નિયમો કે જેને ફરજિયાતપણે આપણે યાદ રાખવા પડશે। એમાં પહેલો આપણે નિયમ જોઈએ, આ વાક્ય રચના પહેલા આપણને આ નિયમો આવડવા જોઈએ। કોઈ પણ પ્રકારના જે આપેલા હોય કે આ નિયમો છે તો આના આધારે આપણે આ ચાલુ વર્તમાન કાળની ડેફિનેશન નક્કી કરી શકીએ, એની વ્યાખ્યા શું છે અને કેવી રીતનું એ કાળ એના માટે। તો આપણે ફર્સ્ટ જોઈએ નિયમ કે અહીંયા ટૂંકમાં આપેલું છે ક્રિ એટલે કે ક્રિયાપદ। આને દરેક વખતે યાદ રાખજો કે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ ઈ આપેલો હોય તો ઈ દૂર કરીને આઈએનજી લગાડવું। આવો ફર્સ્ટ નિયમ છે કે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ ઈ આપેલો હોય, એબીસીડી નો જે આપણે આપેલો હોય ઈ એ કે વ્યંજન આપેલો, પહેલા આપણે શરૂઆતમાં વાત કરી કે કયા કયા
છે વ્યંજન આપેલું હોય તો શું કરવાનું? તો ઈ જે છે એને દૂર કરીને મીન્સ કે કાઢી નાખીને એને રિમૂવ કરી દૂર કરીને આઈએનજી લગાડવું. ઈ ને કાઢી પછી આઈએનજી લગાડવાનું છે. તો એના એક્ઝામ્પલ આપેલું છે give G I V E. તો આ નિયમ શું કે વ્યંજન પ્લસ ઈ ક્રિયાપદ અંતે. તો અહીંયા આપેલો છે વ્યંજન કયું v અને ક્રિયાપદ અંતે શું આપેલું છે ઈ. તો એ શું નિયમ કે ઈ દૂર કરીને આઈએનજી લગાડવું. તો ઈને શું કરવાનું? આપણે કાઢી નાખવાનું. જો ઈને કાઢી અને શું લગાડવાનું છે આઈએનજી. દેખાય છે કે ગીવ ઈ હતો ઈ કાઢી નાખ્યો છે અહીંયા અને એની પાછળ શું લગાડ્યું છે આઈએનજી. સૌપ્રથમ જે નિયમ છે એને યાદ રાખશું કે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ ઈ આપેલું હોય તો ઈને કાઢી નાખીને આપણે શું લગાડશું આઈએનજી. આ બધા પ્રકારના ક્રિયાપદોને લાગુ પડે છે કે જેની પાછળ અહીંયા ઈ આપેલો હોય અને એની આગળનો શબ્દ જે છે વ્યંજન આપેલો હોય. એબીસીડી નો અક્ષર અહીંયા ગમે તે આપેલો હોય કે વ્યંજન અને છેલ્લો જે અક્ષર છે ઈ આપેલો હોય. તો આવા જેટલા પણ ક્રિયાપદો હોય એ બધાની અંદર શું કરવાનું છે આપણે તો કે ઈ કાઢી અને આઈએનજી લગાડવાનું છે. એટલે ફર્સ્ટ નિયમ કે જેને આપણે યાદ રાખશું તેનો કે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ ઈ આપેલું હોય તો ઈને કાઢી અને આપણે આઈએનજી લગાડવાનું છે. પેલો નિયમ યાદ રહી જાય. પછી આવે છે બીજો નિયમ કે ક્રિયાપદને અંતે એક સ્વર પ્લસ વ્યંજન હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને આઈએનજી લગાડવું. આ બીજો નિયમ કે ક્રિયાપદને અંતે એક સ્વર હોય. ખાસ યાદ રાખો એક સ્વર મતલબ કે એ ઈ આઈ ઓ યુ આ પાંચમાંથી એક એ ગમે તે સ્વર આપેલો હોય એના પછી કયો શબ્દ આપેલો તો કે વ્યંજન આપેલો હોય તો શું કરવાનું છે કે છેલ્લો જે વ્યંજન છે એને બેવડાવવાનું. બેવડાવવું એટલે ડબલ કરવાનું. એટલે કે એ શબ્દ જે આપેલો હોય એને ડબલ કરવાનું પછી શું કરવાનું છે આઈએનજી લગાડવાનું છે. તો આપણે અહીંયા એક ઉદાહરણ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે જેને જોઈએ રન એટલે કે R U N દેખાય આમાં કે આગળ છેલ્લો જે શબ્દ કયો છે તો કે વ્યંજન. એના આગળનો શબ્દ કયો છે તો કે એક સ્વર એટલે કે યુ આપેલો છે. એ યુ માં આવી જાય કે હા યુ જે છે સ્વર છે અને એના પછીનો વ્યંજન છે. તો એ શું નિયમ કે બીજો કે વ્યંજનને શું કરવાનો છે તો કે બેવડાવવાનો એટલે કે ડબલ કરવાનો. તો અહીંયા જોઈ શકીએ છીએ કે R U ડબલ N I U G રનિંગ. આનો શું રન અને એને પાછળ આઈએનજી લગાડ્યો એટલે ડબલ એન થયો અને આઈએનજી લઈ ગયો. એટલે બીજો નિયમ હતો કે એક સ્વર પ્લસ વ્યંજન એટલે કે ક્રિયાપદની અંદર આપણને એક સ્વર દેખાય અને એના પછી છેલ્લો જે શબ્દ જે છે એ અક્ષર છે એ આપણને જો વ્યંજન દેખાય તો એ વ્યંજનને બેવડાવીને આપણે શું કરશું આઈએનજી લગાડશું. આ હતો બીજો નિયમ. હવે આગળનો આપણે જોઈએ ત્રીજો નિયમ. ત્રીજો નિયમ શું કહે છે કે ક્રિયાપદને અંતે બે સ્વર પ્લસ વ્યંજન હોય. તો અહીંયા શું હતું એક સ્વર અને વ્યંજન. આપણે પ્રશ્ન થાય અહીંયા એક સ્વર હતો તો આપણે છેલ્લો જે શબ્દ હતો વ્યંજન એને બેવડાવીને આઈએનજી લગાડ્યું. કદાચ બે સ્વર હોય શું કરવાનું? એટલા માટે તેના ત્રીજો નિયમ છે મહત્વનો કે બે સ્વર પ્લસ વ્યંજન હોય તો માત્ર આઈએનજી લગાડવું. તો એમાં કે ડબલ અક્ષર કરવાના કે કોઈ પણ પ્રકારની બીજી કાંઈ ક્રિયા કરવાની જરૂર છે નહીં. ખાલી શું કરવાનું છે કે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડી દેવાનું. આ સૌથી શોર્ટ આપણે ઝડપથી યાદ રહી ગયું કે બે જો સ્વર આપેલા હોય અને એના પછી કોઈ વ્યંજન આપેલું હોય તો શું કરવાનું હોય કે ખાલી આઈએનજી લગાડી દેવાનું. જો એક એક્ઝામ્પલ આપેલું છે લુક L ડબલ O K છેલ્લો શબ્દ એ કયો છે કે વ્યંજન અને એની આગળના બે સ્વર આપેલા છે એટલે કે O ડબલ O આપેલા છે. તો આવું હોય ત્યારે શું કરવાનું કે કાંઈ જ કરવાનું નથી. આપણે એની પાછળ શું કરવાનું આઈએનજી લગાડી દેવાનું કે આપણે અહીંયા જોઈએ છીએ કે લુકિંગ તો આમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર કરેલ નથી. ખાલી જે ક્રિયાપદ હતું એની પાછળ આપણે ફક્ત શું લગાડ્યા છે આઈએનજી લગાડ્યા. એટલે કે આ ત્રીજો નિયમ હતો. કારણ કે આ નિયમ હતો એના આધારે આપણે અહીંયા જોઈએ જો એક સ્વર આપેલો હોય એના પછીનો વ્યંજન હોય તો વ્યંજનને ડબલ કરવાના અને જો બે સ્વર આપેલા હોય તો શું કરવાનું હોય કે કાંઈ આપણે એમાં ફેરફાર કરવાનો નથી. ફક્ત શું કરવાનું એની પાછળ આઈએનજી લગાડી દેવાનું છે. હવે આપણે જોઈએ આપણે નોંધ કે ચોથો નિયમ. હવે ચોથો નિયમ કે ક્રિયાપદને અંતે એલ હોય તો એલ ને બેવડાવીને આઈએનજી લગાડવું. તો આ નિયમ
હોય કે જો ક્રિયાપદની અંતે l આપેલું હોય, ખાલી l આપેલું હોય તો l ને બેવડાવી દે, એટલે કે l ને શું કરવાના, ડબલ કરવાના, અને ત્યાર પછી શું કરવાનું, ing લગાડવાનું. એટલે એક્ઝામ્પલ એક અહીંયા આપેલું છે. આવા બધા જે ક્રિયાપદો એને લાગુ પડશે, અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે, તો ખાસ એને આપણે યાદ રાખશું કે આવા કોઈ પણ પ્રકારના ક્રિયાપદો આપેલા હોય એમાંથી એમાં કયો નિયમ લાગુ પડે એના આધારે આપણે ing લગાડશું. જો ક્રિયાપદની અંદર અહીંયા જોઈએ l આપેલો હોય તો શું કરવાનું છે, તો કે l ને બેવડાવવાનું, એટલે કે l ને ડબલ વાર લખવાનું થાય. અહીંયા આપણે ટ્રાવેલ, અને એનું શું થયું છે, ટ્રાવેલિંગ. છેલ્લે દેખાય l, તો સ્વર વ્યંજન એકેય વાળો નિયમ નથી કે l આગળ સ્વર હોય તો આવું કરવાનું, વ્યંજન હોય તો આવું કરવાનું. ક્રિયાપદને અંતે એટલે કે લાસ્ટમાં છેલ્લે આપણને l દેખાય એટલે આપણે શું કરવાનું હોય, એને બેવડાવવાનું, એટલે કે ડબલ કરવાનું. ડબલ કરેલા ટ્રાવેલિંગ, જે ડબલ l કરી અને પાછળ આપણે શું લગાડવાનું છે, ing લગાડવાનું. આ આપણો ચોથો નિયમ યાદ રહી જાય. ચારે ચાર. હવે આપણે આગળ જોઈએ તો પાંચમો નિયમ શું છે, તો પાંચમો નિયમ શું કે ક્રિયાપદને અંતે ie મતલબ ભેગો શબ્દ આપેલો હોય, ie હોય તો તેનો y કરીને ing લગાડવાનું. આવો એક આપણે મોટો નિયમ એકમાં શીખી ગયા હતા, સાદા વર્તમાન કાળની અંદર. કયું હતું કે ક્રિયાપદની અંતે y આપેલો હોય તો y નો i કરી અને es લગાડવું. ક્યારે, તો અહીંયા વ્યંજન હોય ત્યારે વ્યંજન પ્લસ y. આવો સાદા વર્તમાન કાળમાં આવ્યું કે વ્યંજન પ્લસ y હોય તો y ને કાઢી નાખવાનું અને is લખવાનું. આના તો ઉલટું કે ie આપેલો હોય ક્રિયાપદની અંતે તો શું કરવાનું છે, તો આ બે અક્ષરને બદલે એક જ અક્ષર આપણે લખવાનું, કયો, y, અને ત્યાર પછી શું કરવાનું છે, ing લગાડવાનું છે. તો અહીંયા એક ઉદાહરણ આપેલું ટાઈ, કે આપણે ટાઈ બાંધવું એટલે કે બાંધવું. આ ક્રિયાપદ છે, ખાસ એને યાદ રાખવું, એટલે કે કંઈક પણ વસ્તુ હોય એને બાંધવું. એ ટાઈ આપેલું, જો આ ક્રિયાપદની અંદર શું આપેલું છે, ie ને કાઢી અને શું કરવાનું છે, એનો y કરવાનો અને એની પાછળ શું કરવાનું છે, ing લગાડવાનું છે. એટલે કે આવા જેટલા પણ ક્રિયાપદો હોય એને આ નિયમ લાગુ પડે. આપણે એક ઉદાહરણ લીધેલું છે, તો ઘણા બધા ક્રિયાપદો હોય, ક્યાંય પણ આવું દેખાય તો કે આપણે યાદ હોવું જોઈએ કે ક્રિયાપદને અંતે જો ie હોય તો ie ને કાઢી અને શું કરવાનું છે, y એનો કરી અને એની પાછળ ing લગાડવાનું છે. આ તો પાંચમો નિયમ. હવે આપણે આગળ છેલ્લો નિયમ જોઈએ, છઠ્ઠો નિયમ કે ક્રિયાપદની અંતે સ્વર પ્લસ w અને સ્વર પ્લસ y તો માત્ર ing લગાડવાનું. આમાં કોઈ પણ પ્રકારનો કંઈ ફેરફાર કરવાનો નથી. આ નિયમ ખાસ યાદ રાખો. પરીક્ષાની અંદર જેવા અપવાદ રૂપ હોય એ સૌથી વધારે પૂછે. ખાલી ing લગાડી દેવાનું હોય તો એવા ક્રિયાપદો છે જે કોપરેટ કેસમાં આપણે અત્યારે પૂછે, કારણ કે અત્યારે હરીફાઈ દિન પ્રતિદિન વધતી જાય. આપણા માટે કેવી વસ્તુ આવે છે કે જે અઘરી છે. તો આને ખાસ યાદ રાખવું નોર્મલી છે કે સ્વર પ્લસ w અને સ્વર પ્લસ y. આ બે યાદ રાખવાનું કે આગળનો અક્ષર સ્વર હોય એના પછી w આપેલો હોય, આગળનો અક્ષર સ્વર અને એના પછી જો y આપેલો હોય તો એમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો નથી, કે બેવડાવવાનો નથી, કે એને કાઢવાનો નથી, આવું કાંઈ કરવાનું નથી. એની પાછળ શું લગાડી દેવાનું, ખાલી જે પણ આપેલો હોય એની પાછળ શું લગાડી દેવાનું, ing. તો આને એક ઉદાહરણ આપીએ, ડ્રો, draw. ક્રિયાપદની અંદર શું આપેલું છે, સ્વર અને w. યાદ રહી જાય કે સ્વર અને w છે તો આપણે કાંઈ એમાં ફેરફાર કરવાનો નથી. શું કરવાનું છે તો કે ફક્ત ને ફક્ત ing લગાડી દેવાનું છે. એવી જ રીતના જો y નો જોઈએ તો આપણે જે ક્રિયાપદનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય પ્લે, play, તો આગળનો અક્ષર શું હોય, સ્વર, અને એના પછીનો y તો આપણે શું કરવાનું છે, પ્લે. બીજું કાંઈ ફેરફાર એમાં કરવાનો નથી. ફક્ત ને ફક્ત શું કરવાનું છે તો કે y